નમસ્કાર, ન્યૂઝ સિટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટના કાગવડ ખોડલધામને 7 વર્ષ પૂર્ણ થયા છે। આજે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થશે। 7 દીકરીઓના હસ્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે। ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિરમાં મહાસભાનું પણ આયોજન છે। આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાશે। सीएम भूपेन्द्र पटेल और आरोग्य मंत्री मनसुख मांडविया हाजर रहेशे। देश विदेशमांथी 2 लाखथी वधु भक्तो हाजर रहेशे। देश विदेशमांथी 2 लाखथी पण वधु भक्तो उमटवाना छे। कागवड खाते खोडलधाમને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે અને તે નિમિત્તે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થશે। સીધા રાજકોટથી ખોડલધામના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જ્યાં નાચગાન નૃત્ય થઈ રહ્યા છે। અનેક જ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। નૃત્ય થઈ રહ્યા છે અને દેશ વિદેશમાંથી પણ લોકો હાલ રાજકોટ ખાતે ઉપસ્થિત છે। દેશ વિદેશમાંથી જે લોકો આવ્યા છે તે માટે અલગ અલગ ઝાંખી બતાવવામાં આવી રહી છે। આજે 7 વર્ષ પૂર્ણ થયા છે ખોડલધામને। ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે, જેમાં 7 વર્ષ થયા હોવાથી 7 દીકરીઓના હસ્તે આ ભૂમિપૂજન થશે। આ કાર્યક્રમમાં પીએમ મોદી વર્ચ્યુઅલી પણ જોડાશે, જ્યારે સીએમ પણ હાલ ઉપસ્થિત છે। આ કાર્યક્રમમાં મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત છે। કાગવડ ખોડલધામને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે। ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે। સીધા આપને ખોડલધામથી દ્રશ્યો બતાવી રહ્યા છે। રાજકોટના કે જ્યાં અનેક લોકો હાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। વિવિધ નૃત્ય કરવામાં આવી રહ્યા છે અને આજના દિવસે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે। 7 વર્ષ પહેલા ખોડલધામ કે જેની સ્થાપના થઈ હતી અને ખોડલધામ આજે મોટું ધામ છે। રાજકોટમાં મંદિર બનાવવામાં આવ્યું હતું અને આજે તેના 7 વર્ષ પૂર્ણ થયા છે અને જેથી 7 દીકરીઓના હસ્તે આજના દિવસે કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે। ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે જેના વરદ હસ્તે આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત થયું છે, એવા આપણા રાજ્યના મુદ્દુ મક્કમ અને યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તો હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની। પ્રધાનમંત્રી મોદી તમિલનાડુના પ્રવાસે છે। પ્રધાનમંત્રી મોદીએ એરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી છે। પ્રધાનમંત્રી મોદીએ એરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી। અહીંથી રામ સેતુ શરૂ કરાયાની માન્યતા છે। તો એક તરફ અયોધ્યામાં રામ મંદિર મહોત્સવ ચાલી રહ્યો છે અને તેવામાં પ્રધાનમંત્રી મોદી સતત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે જોડાયેલા છે। ધાર્મિક સ્થળોએ પોતાના અનુષ્ઠાન કરી રહ્યા છે। અહીં રામ સેતુના દર્શન કર્યા બાદ તેઓ ધનુષકોડીના કોઠાંદરા સ્વામી મંદિરની મુલાકાત લેશે। લોકવાયકા છે કે અહીં જ વિભીષણ શ્રી રામને પ્રથમવાર મળ્યા હતા અને ભગવાન રામ પાસે વિભીષણે આશ્રય માંગ્યો હતો। સીધા દ્રશ્યો અમે રિચલ ના આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત છે। અરિચલ મુનાઈ એટલે કે રામેશ્વરમના સીધા દ્રશ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી પૂજા અર્ચના કરી રહ્યા છે। પ્રધાનમંત્રી છેલ્લા ઘણા દિવસોથી સતત અનુષ્ઠાનમાં છે। ધનુષકોડી ખાતેના જે આ દ્રશ્યો છે જ્યાં રામના નિશાન, ત્યાં પીએમ મોદીના અનુષ્ઠાન તેવું કહી શકાય, કારણ કે પીએમ મોદીએ અરિચલ મુનાઈ પોઈન્ટની અત્યારે મુલાકાત લીધી છે, પૂજા અર્ચના કરી છે। સીધા દ્રશ્યો આપ ન્યૂઝ સિટીન ગુજરાતી પર જોઈ રહ્યા છો। ધનુષકોડી કોઠાંદરા સ્વામી મંદિરની પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી છે અને જ્યાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે જ્યાં રામના નિશાન છે ત્યાં પીએમ મોદીના અનુષ્ઠાન, પીએમ મોદી અનુષ્ઠાન કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી। આવતીકાલે 22 જાન્યુઆરી કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, પ્રધાનમંત્રી મોદીના હસ્તે આ જે પ્રતિષ્ઠા થવાની છે ને તેને પહેલા પ્રધાનમંત્રી ઉપવાસ પર છે અને તમામ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે કે જ્યાં રામના નિશાન છે। અનુષ્ઠાન અત્યારે પ્રધાનમંત્રીનું ચાલી રહ્યું છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કોઠાંદરા સ્વામી મંદિરથી કે જ્યાં અત્યારે પ્રધાનમંત્રી પૂજા અર્ચના કરી રહ્યા છે।
આશીર્વાદ મેળવી રહ્યા છે આ મંદિરમાં। बेहद खूबसूरत जो खास तौर पर रामायण के तमाम रिचुअल मुनाई पॉइंटनी प्रधानमंत्री मुलाकात लीधी અને ત્યારબાદ અત્યારે કોઠાંદરા સ્વામી મંદિરમાં પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે। મહા ઉત્સવ પહેલાની આ તસવીર છે। मंदिर का एक मुख्य आकर्षण है। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ સીધા કે જ્યાં એક તરફ પીએમ મોદીનું અનુષ્ઠાન છે અને બીજી તરફ અયોધ્યા નગરીમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે। આવતીકાલે 22મી તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાની આ તૈયારીઓ છે, ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે। અયોધ્યાને શણગારવામાં આવ્યું છે और मान्यताओं के अनुसार पूजा की जाती है। તો આપણે સીધા અયોધ્યા જઈશું કે જ્યાં મારા સહયોગી સંધ્યા પંચાલ ઉપસ્થિત છે અને તમામ ઝાંખીઓ આપણને બતાવી રહ્યા છે। સંધ્યા, ત્યાં કેવો માહોલ? બસ હવે કલાકોની રાહ છે। રામ ભગવાનને આવકારવા માટે લોકો આતુર છે। બિલકુલ, રામની આ ધરતી પર શિવના ડમરૂ પણ વાગી રહ્યા છે અને મંજીરા પણ વાગી રહ્યા છે, ઢોલ તાશ પણ અહીં વાગી રહ્યા છે। પરંતુ મોટી વાત એ છે કે ગુજરાતમાંથી પણ કેટલાક ભક્તો અહીંયા આવ્યા છે, સૌરાષ્ટ્રથી કેટલાક ભક્તો અહીંયા આવ્યા છે અને આપણે તેમની સાથે વાતચીત કરીએ। ક્યાંથી આવ્યા છો? અમે ગુજરાત જુનાગઢથી આવ્યા છીએ। જુનાગઢથી શિવની ધરતી ભવનાથ ભવનાથથી આવ્યા છીએ અમે। શિવની ધરતી ભવનાથથી ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અત્યારે અમે પહોંચી ગયા છીએ। અમે અહીંયા 17 થી 18 માણસો આવ્યા છીએ અને બહુ ખૂબ આનંદ થયો છે। ભગવાને અમને બોલાવ્યા અને અમને મોકો મળ્યો છે કે અમે વહેલા આવી ગયા, કેમ કે અત્યારે તો આ પ્રશાસન આવવા પણ દેતું નથી અને ખૂબ મજા આવે છે કારણ કે ભીડ અહીંયા વધી જાય ને એટલા માટે પ્રશાસન એક સંધ્યા, આપણે હાલ રોકવા માંગીશ। અત્યારે સીધા જે દ્રશ્યો આપણી સામે મંદિરથી આવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદી દર્શન કરી રહ્યા છે। અયોધ્યા રામ માટે તૈયાર છે અને બીજી તરફના દ્રશ્યો છે કે જ્યાં કોઠાંદરા સ્વામી મંદિરમાં પ્રધાનમંત્રી મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે। સીધા દ્રશ્યો અત્યારે આપ નિહાળી શકો છો। અરિચલ મુનાઈ પોઈન્ટની જે મુલાકાત લીધી પ્રધાનમંત્રી મોદી અને ત્યારબાદ કોઠાંદરા સ્વામી મંદિરમાં તેઓ પૂજા અર્ચના કરી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે। पेंटिंग से ये सजा हुआ है। हमारे साथ हमारे संवाददाता अनुज यहाँ जुड़ गए हैं। अनुज, 2 बातों पर आपसे चाहूंगी कि आप रोशनी डालें। पहली बात ये कि जिस तरह से कोठंडा रामास्वामी मंदिर में ये हम विहंगम दृश्य देख रहे हैं जो धनुषधारी राम के प्रतीक को समर्पित है और खास तौर पर उत्तर से दक्षिण को जोड़ने वाला वो राम भाव, साथ ही साथ अगर हम अरिचल मुनाई पॉइंट की भी बात करें तो ये राम सेतु का निर्माण यहाँ से हुआ जहां से प्रभु श्री राम ने कसम खाई थी रावण को हराने की, जो हर बात में इस बात को परिलक्षित करता है कि हम किसी भी कठिनाई के आगे घुटने नहीं टेकते। अपने शहरी नरेंद्र मोदी ધનુષકોડી કોઠાંદરા સ્વામી મંદિરની પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત લીધી છે, પૂજા અર્ચના કરી રહ્યા છે। બંને દ્રશ્યો અમે બતાવી રહ્યા છે સીધા કે જ્યાં એક તરફ રામ મંદિરમાં ભવ્ય તૈયારીઓ છે, બીજી તરફ અત્યારે પ્રધાનમંત્રી મોદી પૂજા અર્ચના કરી રહ્યા છે કોઠાંદરા સ્વામી મંદિર ખાતે। બસ હવે માત્ર કલાકોની વાર છે અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તે પહેલા પ્રધાનમંત્રી વડાપ્રધાનનું અનુષ્ઠાન ઘણા દિવસોથી તેઓ ઉપવાસ પર છે અને અનુષ્ઠાન કરી રહ્યા છે। એટલે જ્યાં જ્યાં રામના નિશાન છે ત્યાં પ્રધાનમંત્રી ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે, તે સ્થળની મુલાકાત લઈ રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે, તેના આશીર્વાદ મેળવી રહ્યા છે। કારણ કે તમામ દેશવાસીઓ માટે અને ખાસ કરી ભારતીયો માટે આવતીકાલનો દિવસ મહત્વનો છે। પ્રધાનમંત્રી મોદી પણ અત્યારે જે ઉપસ્થિત છે કોઠાંદરા સ્વામી મંદિર ખાતે અને સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભગવાનના પ્રધાનમંત્રી મોદી આશીર્વાદ મેળવી રહ્યા છે। બીજી તરફ અત્યારે રામ મંદિરમાં અયોધ્યામાં ભવ્ય જે શણગાર કરાયો છે અને દૂર દૂરથી લોકો અત્યારે અયોધ્યા પહોંચી રહ્યા છે। દેશ વિદેશમાંથી ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે, ભગવાનની એક ઝલક જોવા માટે આવતીકાલના દિવસ માટે આતુર છે। હરિચલ મુનાઈ પોઈન્ટની પ્રધાનમંત્રીએ મુલાકાત લીધી, અત્યારે તેઓ મુલાકાતે છે ત્યારે પીએમ મોદીનું અનુષ્ઠાન કે જ્યાં તેઓએ પૂજા અર્ચના કરી છે, કોઠાંદરા સ્વામી મંદિરની આશીર્વાદ મેળવ્યા છે અને સાથે જ આગળના પણ તેઓના કાર્યક્રમ છે। આવતીકાલે પ્રધાનમંત્રી મોદીના હસ્તે प्राण प्रतिष्ठा थवानी छे 22मी जान्युआरीए के ज्यां प्राण प्रतिष्ठा थवानी छे राम मंदिर खाते प्रधानमंत्री मोदी उपस्थित रहेशे। सुरक्षा बंदोबस्त पण गोठवी देवामां आव्यो छे अने अनेक जे लोको छे के जे राम भक्त छे जे आवतीकालनो दिवस छे ते खूब महत्वनो छे।
આવતીકાલના દિવસની રાહ જોવામાં આવી રહી છે। એટલે જ્યાં રામના નિશાન છે ત્યાં પીએમના અનુષ્ઠાન તેવું કહી શકાય। તમારા સહયોગી સંધ્યા જોડાયેલા છે અયોધ્યાથી। સંધ્યા, હાલ ત્યાં કેવો માહોલ છે? લોકોમાં પણ એક પ્રકારનો ઉત્સાહ છે કે હવે બસ આવતીકાલનો દિવસ આવે। બિલકુલ, અમે જ્યાં ઉપસ્થિત છીએ આ સેન્ટર પોઈન્ટ કહેવામાં આવે છે। તમામ મીડિયા અહીંયા હોય અને સાથે જ ભક્તો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। મારા કેમેરામેનને કહીશ કે જરા કેમેરો ઊંચો કરીને બતાવે કે અહીંયા દ્રશ્યો, આ માહોલ કયા પ્રકારનો છે। જો કે આજે થોડીક ભીડ ઓછી છે કારણ કે થોડાક રિસ્ટ્રિક્શન્સ લગાવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે લોકો પાસે પાસ છે તે લોકોને જ અહીંયા અલાઉ કરવામાં આવી રહ્યા છે, ઊભા રાખવામાં આવી રહ્યા છે। અહીંયા રંગોળી પણ સુંદર બનાવવામાં આવી છે, તો રંગોથી સજાવવામાં આવી છે અયોધ્યાની આ ધરતી અને લખવામાં પણ આવ્યું છે કે સ્વાગતમ। જે પણ મિત્રો આવી રહ્યા છે, જે પણ ભક્તો આવી રહ્યા છે, તેમનું અહીં અયોધ્યા નગરીમાં સ્વાગત છે। આ રંગ પણ એ જ કહી રહ્યા છે, લોકોમાં ખુશીનો રંગ પણ અહીંયા છે। ગુજરાતથી પણ આવેલા કેટલાક મિત્રો આપણે મળી રહ્યા છે અને આપણે તેમની સાથે જ વાત કરીએ। ક્યાંથી આવ્યા છો? હું વડોદરાથી આવ્યો છું। અહીંયા આગળ અમારી આખી ટીમ આવી છે જે અયોધ્યામાં આખા જે પુષ્પોથી શૃંગાર કરવાનો છે તેઓ માળી સમાજ અને મોટી સંખ્યામાં આવ્યા છે। તમામ જે રસ્તાઓ પર તમે પુષ્પો જોઈ રહ્યા છો તે પુષ્પોની સજાવટ અમે કરી રહ્યા છે। પાછલા 24 કલાકથી અમારી આખી ટીમ છે જે 500 લોકોની ટીમ છે અને તેઓ આ સતત અહીંયા આગળ કરી રહ્યા છે। જે રીતે હું અયોધ્યામાં પણ ફર્યો છું, હું પણ મીડિયા પર્સન છું અને મને ખ્યાલ છે કે જે રીતનો માહોલ લોકો જોઈ રહ્યા છે। અચ્છા, જે મોટી વાત અહીંયા એ છે કે જે ફૂલોની સાજ સજ્જા અહીંયા કરવામાં આવી રહી છે, હું થોડીક ક્ષણો બાદ હું આપને ત્યાં પણ લઈ જઈશ, તો એ મોટી જવાબદારી ગુજરાતના માળી સમાજને આપવામાં આવી છે। કેટલા 300 જેટલા માળી છે અહીંયા? માળી છે ટોટલ અમારા 600 લોકો છે, એમની સાથે બીજા સ્વયંસેવકો પણ છે કે જે ઉચકવાના, લઈ જવાના, ફૂલોને તોડવાનું। અત્યારે જો હું વાત કરું તો 30 કલાક થઈ ગયા છે કન્ટિન્યુ કામ કરતા। અમે લોકો 2 દિવસ પહેલાથી નીકળ્યા હતા। 4 સ્ટેટમાંથી ફૂલ આવ્યા છે, અલગ અલગ કલકત્તાથી આવ્યા છે, બિહારથી પણ આવ્યા છે, દિલ્હીથી પણ, લખનૌથી પણ, એટલે અલગ અલગ। અને જે ફૂલોની જે સામગ્રી છે ગુજરાતમાં તમે જોતા હશો કે જે લગ્ન પ્રસંગમાં જે મોયરું બનતું હોય છે તેમાં અન્ય બીજી વસ્તુઓ લાગતી હોય છે, તે માળી સમાજ પોતે લાવ્યા છે વડોદરાથી। અને સૌથી મોટી વાત છે કે આખા આયોજનમાં 1 પણ રૂપિયો ના પ્રશાસન ના સમાજ પોતે પોતાના રીતે લોકો ખર્ચો કરી રહ્યા છે, પોતે પોતાની ચા પી રહ્યા છે અને પોતે પ્રશાસન, અહીંનું અયોધ્યાનું પ્રશાસને ખૂબ સારી વ્યવસ્થા રહેવા માટે સુંદર કરી છે કે જ્યાં અમે રહીને કામ કરી શકીએ, બેસી શકીએ, ત્યાં સુંદર વ્યવસ્થા છે। બાકી કોઈ પણ વ્યક્તિ એવું નથી કહેતું કે મને પાણી આપો કે મને ચા આપો, પોતે ચા પી રહ્યું છે। મને ખુદ તાજ્જુબ થયું હતું કે રાત્રે 2 વાગ્યા પણ લોકોમાં જે ઉત્સાહ હતો, કેમ કે વડોદરામાં આટલી ઠંડી ના હોય, અહીંયા આગળ આટલી બધી ઠંડીને રાતના 2:30 વાગે 2 વાગે પણ માર્ગો પર જ્યારે લોકો ફૂલો લગાવી રહ્યા હતા। કહેવાય છે કે એક ખૂબ જૂનું ભજન છે કે ફૂલો સે સજેંગે અવધ બિહારી। આ જ્યારે ભજન લખાયું હશે ત્યારે કોઈએ કલ્પના નહીં કરી હોય, પરંતુ આજે અયોધ્યા ફૂલોથી શણગારાઈ રહી છે અને તે પણ ગુજરાતના માળી સમાજના। અને એ પણ તમને કહી દો કે સ્વેજલ વ્યાસ જે એક સમાજસેવી છે તેમના દ્વારા આયોજન છે। તેમના પહેલા ખૂબ જ સુંદર આયોજન ગુજરાત તરફથી એક માળી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે કે જેઓ મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને ફૂલોની સાજ સજ્જા કરી રહ્યા છે। છેલ્લા 30 કલાકથી તેઓ આ કામ કરી રહ્યા છે અને પ્રશાસન તરફથી 1 રૂપિયો પણ તેઓ નથી લઈ રહ્યા। એટલે કે સેવાનું કામ, જ્યારે ભક્તિ હોય, જ્યારે આસ્થા હોય, ત્યારે તેની સાથે સેવાની સરવાણી પણ વહેતી હોય છે અને ગુજરાતીઓ તો આમ પણ કહેવાય છે કે દિલદાર હોય છે। દિલ ખોલીને જ્યારે આપવાની વાત આવે ત્યારે દિલ ખોલીને આપતા હોય છે અને તે જ વાત અહીંયા પણ જોવા મળી રહી છે। બિલકુલ સંધ્યા, અને સાથે બીજી એ વાત છે કે ન માત્ર ભારતભરના લોકો જ ત્યાં આવેલા છે, દેશ વિદેશમાંથી પણ લોકો આવી રહ્યા છે, પોતાનો ભાવ પ્રગટ કરી રહ્યા છે અને 1-2 દિવસથી અત્યારે ત્યાં અયોધ્યા આવી ચૂકેલા છે। બિલકુલ, મને પરમ દિવસે જ રશિયાથી એક લેડી અમને મળ્યા હતા જેને ગુજરાતી તો નહીં, હિન્દી પણ બોલતા નહોતું આવડતું, ઇંગ્લિશ પણ તેઓ તૂટી ફૂટેલી અંગ્રેજી તેઓ સમજી શકતા હતા, પરંતુ તેઓએ તેમના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો અને એ નીકળ્યો હતો જય શ્રી રામ। એટલે આપ સમજી શકો છો કે જે વ્યક્તિ રશિયન છે તે અંગ્રેજી પણ નથી સમજી શકતું, પરંતુ તે હિન્દીમાં જય શ્રી રામ જરૂરથી બોલી શકે છે। અને આ જ છે ભારતની તાકાત, આ છે ભારતની શક્તિ। અને બીજી એક શક્તિ હું આપને અહીંયા
પણ બતાવું કે મહિલા કમાન્ડો પણ અહીંયા છે અને મહિલા કમાન્ડોને અહીંયા જવાબદારી પણ આપવામાં આવી છે જે મહિલાઓની સુરક્ષા માટે અહીંયા તૈનાત રહેશે. એટલે જે રીતે પુરુષોના હાથમાં રાઇફલ્સ હોય છે, ગન હોય છે અને જે રીતે સુરક્ષા જે આ પુરુષો કરતા હોય છે એ જ રીતે આપ જોઈ શકો છો અહીંયા કે મહિલા કમાન્ડો પણ પુરુષની સાથે ખભેથી ખભો મિલાવીને અહીંયા એ જોવા મળી રહી છે. આપ સીધા જ દ્રશ્યો પણ અહીંયા જોઈ શકો છો. તો મુખ્ય જે ગેટ છે ત્યાં જ મહિલા કમાન્ડો પણ છે, પુરુષ કમાન્ડો પણ છે અને તેમના હાથમાં રાઇફલ્સ પણ છે અને અત્યાધુનિક જે સાધનો હોય છે તેની સાથે તેઓ સજ્જ અહીંયા જોવા મળી રહી છે. એટલે સૌથી મોટી વાત આ છે, ભારતની આપણે શક્તિની વાત કરી અને બીજી શક્તિ જે છે એ આ મહિલા શક્તિની પણ આપણે અહીંયા વાત કરી રહ્યા છે. બિલકુલ. અને બીજી તરફ આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો હાલ અયોધ્યાની અમે આપને ઝાંખી કરાવી રહ્યા છીએ. બીજી તરફનો જે માહોલ છે કે જ્યાં કોઠાંદરા સ્વામી પર મંદિરમાં અત્યારે પ્રધાનમંત્રી મોદી ઉપસ્થિત છે, તેઓએ પૂજા અર્ચના કરી. તો અયોધ્યામાં પણ જે શણગારવામાં આવી છે, અયોધ્યાના માહોલ જે છે અતિ અદ્ભુત છે. દેશ વિદેશમાંથી અને ભારતભરમાંથી, ભારતના ખૂણે ખૂણેથી અત્યારે ભક્તો અયોધ્યા આવી રહ્યા છે. અમારી ટીમ ત્યાં ઉપસ્થિત છે. તમામ ઝાંખી અત્યારે આપ ન્યૂઝ 18 ગુજરાતી પર નિહાળી શકો છો. બસ હવે કલાકોની રાહ છે અને પ્રાણ પ્રતિષ્ઠા થશે. મેરે રામ આએંગે તે દ્રશ્યો અત્યારે સર્જાઈ રહ્યા છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.